જગતગુરુ શંકરાચાર્ય પણ કહે છે આ મનુષ્ય દેહ બહુ ભાગ્યશાળી વ્યક્તિને મળે છે. ગરુડ પુરાણમાં લખેલું છે 15,500 વર્ષ પૂરા થાય ને ત્યાર પછી મનુષ્ય દેહ મળે. કેટલા? જોરથી બોલો. 15,500 વર્ષ પછી તમને મને મનુષ્ય દેહ મળ્યો છે. આમાં જો આપણે હખણા ન રહી તો પાછા કેડી હાઇટ્સમાં આવશું ખરા, પણ વાંદા બનીને, વાંદા ને કૂતરા ને મકોડા ને એવું બનીને આવવું પડશે. એટલે મહેરબાની કરીને હંમેશા યાદ રાખજો એ માણસ બની જાઓ. ધર્મશાસ્ત્ર તમને મને કહે છે માણસ બની અને એક કામ કરો. આ પહેલો દિવસનું લેસન યાદ રાખજો વાલા. અહીંથી લઈને મારા સુધી બધાને કામ લાગશે. માણસ બની અને માણસના કામમાં આવો. બહુ મોટું લેસન આપું છું, યાદ રાખજો. માણસ બનીને માણસના કામમાં આવો. કોક જગ્યાએ સારું કામ થતું હોય ને ત્યાં તમારો મારો ઈગો મૂકી દો. એકવાર ઈગો મૂકીને સામેવાળા માણસ કામ કરતો હોય એની સાથે જોઈન્ટ થઈ જાઓ. પછી જો સાહેબ ઈને જે મજા આવશે ને એની કરતા ડબલ મજા તમને આવશે. આ તાળી પડતા પહેલા સાંભળી લ્યો. એ ખર્ચો કરે કેડી હાઇટ્સ વાળા, ખર્ચો કરે આ મહિલા મંડળ વાળા, અને આપણી જેવા જલસા કરે. બોલો, કરે છે ને? કરવા જ જોઈએ સાહેબ. હવે આનો સીધો સાધો અર્થ શું થાય? આપણે એના સારા કામમાં ભળી ગયા, કોકના સારા કામમાં ભળી જાઓ